તો મિત્રો ફરી એકવાર કોલ રેકોર્ડિંગ વાયરલ. ભાવનગરના કાલાવાડના હેમંતભાઈ બાપે દીકરીનું દલાલું કર્યું તો દીકરીના ખાનગી રૂપિયા લીધા તો દીકરીના મામાને અને બધીને મનસુખભાઈ રાઠોડે કોલ કર્યો અને દીકરીના બાપની ભાષા સાંભળો ખાલી તમે. તો આગળ જોવું કોલ રેકોર્ડિંગ. હાલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હેમંતભાઈ, બોલો બોલો. એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા જી સાહેબ બોલો. ઓળખો છો કેમ ના? હે? ઓળખો છો મને? ના ના ઓળખતો નથી પેલા. છે કાંઈ વાંધો નહીં. હવે સામાજિક કાર્યકર છું હા હા બોલો બોલો સાહેબ. તમારા. હવે હેમંતભાઈ, આપણે તમારા દીકરીનું ગોઠવું હતું ને આપણે? હે? તમારી દીકરીની જે સગાઈ કરી હતી ને, હા હા હા. હવે એમાં ઓલા કંઈક તમે જે આપણે સગાઈમાં બધું બીજા તો જે તમારે કઈ સમાજમાં લીધા દીધા એ તો તમે પાછા આપી દીધા, પણ ઓલા જે તમને ખાનગીમાં 70,000 રૂપિયા આપ્યા છે ને એ બાકી હા. હતું. એમાંથી આપણે નથુભાઈનો ફોન હતો, મારા ફઈના દીકરા છે. હા 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 હા. તો એનું ઈ ભલે તમારી દીકરીને તો તમે જ્યાં હતું ત્યાં પાછી આપી દીધી, એનોય વાંધો નથી, એ બધું બરાબર છે. પણ હવે હા, આને જે હા. આપણે દીકરીના ખાનગી પૈસા લીધા હોય ઈ એને આપી દેવું જોઈએ. કેમ કે આપણી સમાજની અંદર પાછું બીજી જગ્યાએ બતાવીને આજે તમારો દીકરો ક્યાંક પરણ્યો હશે તો તમારી માથે આવું થાય તો તમે શું કરશો? ના ના બરાબર છે બરાબર છે. હા. તો એને ઈ 70,000 આપી દો ને તમે લીધા છે. પણ હવે ઈ 70,000 માં તમે એને જાણ્યું ભાઈ 70,000 રૂપિયા કયા કારણે નથી દેતા એવું તમે કઈ જાણ્યું સાહેબ? હું કહું છું હાલો હાલો એની પાસેથી ને જાણી લેશું. પણ હા, તમે એમ. જે અમારે આ ખાનગી પૈસા જે આપણે દીકરીના લીધા હોય અને ખાનગી- બીજા નંબરમાં મારી વાત સાંભળો મનસુખભાઈ. હમ. મેં એને એવી કોઈ ના નથી પાડી કે મારે તને નથી દેવા એવું. મેં એવું કીધેલું છે કે ગઢડાના જે આપણા જે નાચેલા હોય ને વડા આપણા નાચના જે બંધારણ મુજબ. હું થાય નાઈટનો જ છું, હું બીજી નથી. ના હા એ તો બરાબર તમે આપણી નાચના છો, હું તમને ના નથી પાડતો, પણ હું એમ કહું છું કે જે એ 5 જણા લઈને આવ્યા હતા કે નહીં એ લોકોને મેં એવું કીધું કે ભાઈ તમે 5 જણા જે લઈને આવ્યા હતા એની વચ્ચે બેહો, બરાબર નાચ જે કરે ને ત્યાં હું સક્ષમ છું તમ તારે. જો હવે મારી વાત સાંભળો હેમંતભાઈ, આ તમે જે કઈ લીધા ને ઈ દીકરીના ખાનગી પૈસા લીધા, નાઈટ વચ્ચેથી લીધા નથી જેમાં નાઈટ આવે. આ તમને ફોન કર્યો છે ઈ સમાજ વતીથી ખાનગી પૈસાનો ફોન કરવામાં આવ્યો છે. આ સમાજ વતીથી ફોન કરવામાં નથી, કેમ કે સમાજના તમે દેશદાપો લીધો હોય, વહીવટ કર્યો હોય ઈ તો પતી ગયું. પણ તમે જે દીકરીના પાછળથી સાના ખૂણ સાનામુના પૈસા લીધા એનો ફોન છે ને સાનોમોનો ફોન છે. એટલે આ જાહેરમાં નથી, જે સમાજમાં તમે લીધો હોય ઈ વહીવટ કર્યો તેમાં તમારે સમાજને વચમાં રાખવી પડે. આ તો તમે ખાનગીમાં એકાબીજા હેંચ્યા છો ને આ તમે કીધું ભાઈ મારી દીકરીનું અહીંયા દઉં પણ મને 70,000 નો ટેકો કરવો પડે, એટલે તમે ખાનગી પૈસા લીધા છે તો તમારે ખાનગીમાં જ સમજી લેવું પડે. ઈ જાહેરમાં સમજવાની જરૂર નથી કે તમે દીકરીના પૈસા લીધા ને એને સમાજ વિશે તો તમારી હલકી થાય. એમ નથી હું કહેતો, હું એમ તમને કહું છું કે એમને મને પૈસા આપ્યા બરાબર છે, એમાં હું કાંઈ તમને ના નથી પાડતો બરાબર છે. ભાઈ મેં પૈસા લીધા એમાં કાંઈ હું ના નથી પાડતો, પણ પ્રોબ્લેમ શું બન્યો છે એ તમને ખબર છે. ખામલિયા વ્યક્તિને નકરો મારી નાખવાની વાત કરવાની એમ કહું છું. જો મારી વાત સાંભળો, હું કહું છું કે અત્યારે મારી નાખવામાં તમારી પાસેથી જો કોઈ નકર આ તમારી દીકરી તમે ન્યા દઈ દીધી તો સમાજ તમને કહે ને ભાઈ તે એક ઠેકાણે બીજી ઠેકાણે કર્યું તો સમાજ વતીથી ભાઈ એક દીકરીના 2 વાર લગ્ન નથી થતા. હે? એક દીકરીના 2 વાર લગ્ન ન થાય. કેમ? તમે અહીંયા હગાઈ કરી હતી ને પછી છોકરી હતી ને અહીંયા દઈ દીધી ને આપણે જ્યાં પણ એમને મનસુખભાઈ તમે એના એ તો પૂછવું તો ભાઈ હગાઈ કરી હતી, હગાઈ મેં કરી હતી ત્યાં તો આ પાછો બધો કરિયાવર જે આપી દીધો કયા કારણે આપ્યું એવું તમે સાહેબ પૂછ્યું? એમ તમને તમે મુદ્દો સમજતા તમારી દીકરી જે તમે જે જૂની જગ્યાએ દીધી હતી ન્યા પાછી દીકરી વહી ગઈ એટલે પછી તમારા ના વહી નથી ગઈ. હું કહું છું હાલો સમાજે ગોઠવું, હાલો વહી નથી ગઈ ભાઈ સમાજ વતીથી કર્યું બરાબર, વહી નથી ગઈ. આ લોકોમાં તો ચીટિંગ જ થયું ને ભાઈ. તમે મારી સાંભળો, તમારે ન્યા દીકરી એને ન્યા જવું હતું, નાલો ન્યા ગોઠવવાનું હતું, અહીંયા એની ઈચ્છા નહોતી તો તમે જે દીકરી બારામાં જે કઈ વહીવટ કર્યો એ તો ઈચ્છા હતી નહીં. મારી વાત સાંભળો, ઈચ્છા નહોતી એવું કઈ નહોતું, ઈચ્છા જ હતી, ઈચ્છા મુજબ જ કરેલું હતું બરાબર. 200 જણાની રસોઈ બનાવી મેં મારા ઘરે ખવડાવ્યું છે અને રાજ્ય અમે ગાળ્યું ખાવી એવું ક્યાંય સમાજની અંદર બન્યું છે? જો તમારી પાસે એવો કોઈ પુરાવો ખરો તમને ગાયરું દીધું એવું રેકોર્ડિંગ છે કઈ તમારી પાસે?
ના રેકોર્ડિંગ અમારી પાસે નથી એવું. હાલો તો એવા તમારા કોઈ આજુબાજુ વાળા કોઈએ કીધું કે ભાઈ આવડા લોકોએ ગાળું દીધી કે આવું કઈ કર્યું, એવા કોઈ બી પાંચ સમાજના બે માણસો મારી વાત સાંભળો, એ વખતે કોઈ આજુબાજુ વાળો કે એવો કોઈને તૈયાર નો રાખે, ખામલે વ્યક્તિ ગાળી દેશે, હાલો આપણે ન્યાદને સાંભળવી. હવે મારે જો સમાજ વતીથી દીધી હોય, આજે મને મારી સાંભળો, મને તમે કઈ બે શબ્દ બોલો તો એ તો તમને ખબર પડે ભાઈ પણ મારાથી બોલાય જ નહીં ને, એવું સાહેબ મારાથી કઈ બોલાતું જ નથી. અત્યારે મારી સાંભળો, મેં આજ મારી વાત સાંભળો, આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે, બરાબર છે ભાઈ, આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે, રાતે હું ભાઈ જમાઈ ગાળ્યું બોલે, તમારી દીકરી છે, સ્વાભાવિક છે, તમારી દીકરી છે, તમારી દીકરીનો તમે સંબંધ કર્યો હોય ને, તમારો જમાઈ હોય, તમારો જમાઈ તમને મન ફાવે ગાડી બોલે, તેમ શું કરશો? હું એમ કઉ છું હાલો તમે તમારી વાત તમે શું કરશો? તમે મને કહેશો તેમ શું કરશો મનસુખભાઈ? હવે હું તમને એનો જવાબ દઉં છું, તમે આમ તો હા કે તમારા આ જમાઈએ ગાયડું દીધી, ઈ આ તમારું બધું ટ્વીટા પેલા દીધી તો અટાણે તો રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા, તમને ગાયડું દીધી તેનું રેકોર્ડિંગ હોય ને, અત્યારે તો બધાને રેકોર્ડિંગ ના, ઘરે એવા કોઈ ફોન ન હોય, ઘરે તો સાદો ફોન હતો, ઘરે એવા કોઈ ફોન નો, અત્યારે રેકોર્ડિંગ વાળા આપણે રાખીએ છીએ, તમે હું બધા રાખ્યું છે સાહેબ. જો હવે સાંભળી લ્યો, ઈ છે ઈ તમારી એક તમારો એક બચાવ કરવા માટે તમે આલા બાલા મારો છો, એમાં અમે બચાવ કરવા જો કઈ કરતા હોય તો અમને અમારું ધર્મ પૂછે, બરાબર? બાકી જો મારી વાત સાંભળો, અમારા ધર્મ ને કઈ લેવા દેવા નથી. નંબર 2, હા ઈ તો તમારું જે કઈ હોય એમાં તો હું કઈ આજે કઈ ફોન થયો ને બાબા સાહેબ ના સંવિધાન થકી તમારી યાર વાત કરું છું, કોઈ દેવી દેવસ્થાન થી કરતો નથી, આમાં ધર્મ કઈ કરી ન દે. જો ધર્મ કઈ કરી દેતા હોય તો આટલા વર્ષોથી આપણે માર્યું ખાતા આવી છીએ, તો ધર્મ આપણે ના ઈ તો બરાબર છે, ઈ તો એક વાત અલગ છે તમારી, બરાબર છે, ઈ વાતે આપણે કાપી નાખો. હવે મારું એમ કહેવું છે, તમે દીકરીના જે 70,000 લીધા ઈ આપણે ખાલી પાછા દઈ દેવા પૂરતો જ આ ફોન છે, આપણે બીજું કોઈ એકાબીજાનો વિવાદ નથી, ઈ લોકો તમારા અવગુણ ગાતા નથી. મુદ્દો તમે જે દીકરીના કાના મુના પૈસા લીધા છે એ આપી દો, પૂરું થઈ ગયું, મેટર જ નથી ભાઈ. પણ હું એમાં સાહેબ ના નથી પાડતો, હું દેવા સક્ષમ જ છું, બરાબર કે ભાઈ? એ લોકોને મેં ફોન કરીને એવું કીધું હતું કે ગઢડા વાળા મારા ગોવિંદ મામા ને લેતા આવી, હાલો પછી બરાબર ઈ 2 જણા જે આવે એવા ટાણે તમે ગોવિંદ મામાને વૈશમાં રાખ્યા નથી. આ તમે હું હવે તમને જો હવે તમે મુદ્દા ઉપર આવ્યા, તમે આવડી ગયો, એક મિનિટ ભાઈ, હવે તમે મુદ્દા ઉપર આવ્યા, બરાબર છે? હવે જે આવ્યા ને હવે તમે મુદ્દા ઉપર આવ્યા. હવે હેમંતભાઈ સાંભળજો, જે પૈસાનો વહીવટ કર્યો ને, આ દીકરીના ખાનગી પૈસા તમે લીધા છે, ગોવિંદ મામાને ખબર નથી, અમે નહીં ખબર નથી, અત્યારે નથી ખબર મનસુખભાઈ, ઉભા રહ્યો મનસુખભાઈ, નથી ખબર એટલે સાંભળો તમે, દીકરીના બાપ તરીકે તમે ખાનગીમાં લીધા, દીકરીના બાપ તરીકે ખાનગી પાછા દઈ દો, હું તમે સંગુ મગુ બે જ સમજી, પણ દીકરીના પૈસા ખાનગીમાં મારા પણમાં પ્રમાણ લેવાય નહીં. અમે તો જો દીકરી કંકુ કહીને આવું દઈ છીએ, અમે આવા દીકરીઓના દલાલા કરતા નથી. આ તો તમે લીધા છે, તમને કહી છે ખાનગી દઈ દો, સારું. એવા ભાઈ દલાલા બલાલાની કોઈ વાત નથી, તમે મનસુખભાઈ રોંગ વાત ન કરો, બરાબર? મેં એની પાસે કોઈ કઈ દલાલું નથી લીધું, બરાબર? તમે રોંગ વાત ન કરો, દલાલી બલાલી વાત નથી, એના હાથ આટલી સળ હતી, મેં પહેલા જ વાત કરી હતી, બરાબર કે ભાઈ એટલા વહીવટ થાય, એમને ગગો પણાવતો મને હા પાડી છે, મેં કા પરણીને ખિસ્સામાં કાઢીને લઈ નથી લીધા. તો પછી અમારી તો પછી આપણે એવું લાગે તો દીકરીને તો પછી હરાજી કરી નાખી, આપણે આ ક્યાં લગ્ન કરવા જેવું છે? તમારે જાહેરાત કરવું છે ભાઈ મારી દીકરી આ લાખમાં દેવાની, કોઈ જોતું એટલી એમને મલકમાં બધી હરાજીઓ થાય છે. તમે આ લીધી તો હરાજી કહેવાય ને, તમે જો મેં એમને મલકમાં બધી હરાજીઓ થાય છે. સાંભળી લો હેમંતભાઈ, તમારી દીકરીમાં તમે જે શૈલી બતાવો તો ઈ તમારી દીકરી છે, એમાં તમે જો મારી દીકરીમાં એને શૈલી હોય પૈસા દેવા પડે, પણ એમાં એમને ઈ વસ્તુની અંદર લાયક છે, એમ તમે જે બોલો છો બાપના લાયક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો, મેં એને રોંગ વાત કરી, મેં એને એવું કીધું છે કે મારે તને નથી દેવાના, એવું કીધું છે. નથી દેવાના તો દીકરી તો માકણ દઈ દીધી, આપણે તો અહીંથી લઈને એમને દીકરી તો એને મેં જ્યાં પેલા પરણાવી હતી ત્યાં ઈ તો વહી ગઈ, બરાબર છે? કદાચ ઈવડે ઈ લોકો અટાણા ઓછા પૈસા દે ને આવડા પાસે 1.5 લાખ દે, પાછી અહીં દઈ દેવાય. ક્યાં અહીંયા અટાણે 70,000 હલવાના છે, 2.5 લાખ દે ત્યાંથી છોડાવીને અહીં દઈ દેવાય. એટલે રાંડ છે. હું એવું નથી કરતો, તમે આજે એમને રાંડ છે, એ ભાઈ રાંડ છે, તમે એમને તમે આવા વહીવટ કરો છો મનસુખભાઈ? દીકરીના બાપ તરીકે તમારા આવું શબ્દ ન બોલાય. એમને રાંડ છે, આ તો તમે મને કહો છો એટલે હું તમને કહું છું મનસુખભાઈ. આ ખાનગીમાં લીધા ઈ દીકરીનું દલાલું કહેવાય ને આજે. પણ મેં કોઈ મનસુખભાઈ કોઈ દેવાની મેં કોઈ ના નથી પાડી મનસુખભાઈ, બરાબર? મેં એને કોઈ પૈસા દેવાની કોઈ ના નથી પાડી, બરાબર છે? હું એક સમાજ આગેવાન તરીકે કહું છું કે હા, તમે સમાજ આગેવાન તરીકે છો, તમે સમાજ આગેવાન તરીકે તમે મને ફોન કર્યો છે, એ તરફ હું તમારી પાસે કહું છું, આમ જો તમારો આભારી છું, એમાં કોઈ કાંઈ વાંધો નથી. બાકી તમે જે આ વાત કરો છો કે અહીંથી લીધા ને હવે નથી 1.5 લાખ લઈને બીજે એટલે
આ કઈ ધંધો નથી. જો આપણે ધંધો ન હોય તો પછી એક મનસુખભાઈ, અને મેં એને કોઈ કાંઈ દેવાની, મારી વાત સાંભળો. અમિતભાઈ મારી તમે ન્યા કણથી નહીં, તમારે જો આની પાસેથી એટલા 2.5 લાખ રૂપિયાનો વહીવટની વાત કરેલી છે, તમે 70,000 ખાનગીમાં લીધા છે, તો ઈવડાઈને પણ તો એકને પાછા દઈ દેવાય ને, એકને સમાજના 2 ઠેકાણે પૈસા લેવાય, એ શું કહેવાય? હાલો ઓનાય લઈ લીધા, નાનાય લઈ લીધા છે, તો તમે કહો છો ભાઈ લીધા છે મારે દેવા છે, પણ તો એ લીધા તો 2 દીકરીના જ લીધા છે ને, તો એ ધંધો થઈ ગયો. એ કોઈ દીકરીના સાસરિયા પક્ષી માવતર પક્ષી દાન નથી, એ તો તમે દીકરીના પૈસા લઈને દીધી, એ કોઈ તમે ભલાઈ નથી કરી. ભલાઈ નથી કરી, દીકરીના પૈસા લઈને દીધી, વાત તમારી મુદ્દાની છે, તમે કહો છો વાત સાચી છે, પણ આ ભાઈને મેં વાત કરી છે કે નહોતી કરી? હવે મારી વાત સાંભળી લો, હું તમને એક આગેવાન તરીકે આગેવાન તરીકે આના પૈસા તમે 70,000 આપી બરાબર. દો. આના પૈસા તમે અત્યારે આપી દેવા રાજી છો કે નથી દેવા રાજી? ઈ કયો ને. હું એને પૈસા દેવામાં એને મેં ના નથી પાડી, બરાબર, કે ભાઈ પૈસા તમને નથી દેવા એવું મેં એ લોકો નથી કીધું, બરાબર. એ લોકોને ભલબનસાઈ રીતે મેં પગે લાગીને એ લોકોને એવું કીધેલું છે કે અત્યારે પોઝિશન મારી ખરાબ છે, બરાબર, હમણાં તમે થોડાક સમય ખમી જાઓ, બરાબર, તમારો પૈસો આવી જશે. પણ હું એમ કઉ છું કે ઈ પૈસા કોકની પાસેથી ઉસીના લઈ લેવાય, પણ જે દીકરી પેટે લીધા છે દીકરી આપણે નથી દીધી, પાછા દઈ દેવા જોઈએ. હું ક્યાં પણ ના પાડું છું. મારી સાંભળો કે અત્યારે સમાજ વતીથી કાલે તમારા દીકરાને કોઈક દીકરીઓને આવી રીતે કરશે, તો આ તો એક દીકરીના આવા બધા ધંધા વધી જાય કે જે દીકરી છે તુલસીનો ક્યારો છે, જે દીકરી છે ભાઈ બાપા એ બધી તમે મને સમજણ ન આપો, મને બધી સમજણ જ હોય, હું એક છોડીનો બાપ છું, મને બધી સમજણ જ હોય. હે સમજણ છે એટલે તમે આ 70,000 રૂપિયા ખાનગીમાં લીધા. ભાઈ સેનાભાઈ ખાનગીમાં, એટલે ખાનગીમાં નથી લીધા, કોઈ એવું નથી કીધું તમને ખિસ્સામાં આપી દેવું, કોઈ ખાનગીમાં નથી લીધા. આ કોઈ સમાજ વતીથી લીધા હોય તો એને જાહેર કહેવાય. બરાબર. સમાજ વતીથી ત્યાં આગળ જાણ લઈને આવ્યો એમને એ લોકોને વાત કરેલી. હેમંતભાઈ પંચ વતીથી લીધા હોય તો એને સમાજ એના સાક્ષી છે. આ છે ઈ તો તમે દીકરીને બાપાથી દીકરાના બાપને કીધું મને 70,000 સાના મુના દીધો એટલે હું હગાઈ કરી દઉં છું, અને એ હગાઈ લીધા છે, હજી લગ્ન તો કર્યા ભાઈ ના સાના માનાની તમે વાત ન કરો મનસુખભાઈ, બરાબર. સાના માના બાના માના એવી કોઈ વાત નથી. તો ભાઈ હાલો સમાજ વચ્ચે લીધા છે, હાલો સમાજ બરાબર, એવી કોઈ વાત નથી, પોતે કબૂલો છો, બરાબર. હા હે સમાજ વચ્ચે નથી લીધા એ તમે પોતે કબૂલો છો. પણ એ તો હું કહું છું ને કે સમાજ વચ્ચે નથી લીધા, સમાજ વચ્ચે જે નાટનો ધારો થતો તે લીધો છે, બરાબર છે. પણ એના સાનીમાની વાત ન તમે કરો ભાઈ, સાનીમાની સાનામાના એ પૈસા નથી, એ લોકોના ઘરના બધાને ખબર છે, બરાબર છે, અને પૈસા લીધેલા છે. તમે સમજતા નથી, તમે બે થઈ ગયા છો ને, ઘરના ખબર પણ સમાજને ખબર નથી. બરાબર. સમાજ આ બાબત સમાજ છે અંધારામાં છે. આ જે કઈ છે તમારા બેનો જ પ્રશ્ન છે. હું એમ કહું છું બેનો પ્રશ્ન છે, બે પૂરું કરી દો ને, આ સમાજ વિશે આવશે. એમને પણ સમાજ વિશે આવશે કે ભાઈ તમે 70,000 સાનામુના લીધે એ સમાજ વિશે આવશે. આપણે ક્યાં પણ એમને ના પાડી શકે નથી દેવાનું, એવું મેં કઈ કીધું નથી ભાઈ મારે નથી દેવા એવું. એના આપો તો એને કેદી આપશો એની તારીખ દો, બરાબર. હે કેદી આપશો એની તારીખ આપો. કેદી આપશો એમ? હા, મારી પાસે હમણાં 2 મહિના નથી ભાઈ થાય એવું, બરાબર. મને ઊંધો ટીંગાડી દો ને, હેઠા તાપ કરો ને તો અત્યારે 2 મહિના મારી પાસે થાય એવું નથી. મારો ધંધો અત્યારે બધો બંધ છે, બરાબર. થોડુંક વરા મોડું છે એટલે ક્યાં આવે છે, બરાબર. 2 મહિના એમના પૈસા લઈ લે તમે તાર મારી પાસે. એટલે ભાઈ દીકરીમાં વ્યાજ ન હોય, અમે આગેવાન છીએ. આ તો તમે આવા ધંધા કરો છો, તમે આગેવાન છો, તમારી ના હોય ને. જો કાગ બાપુએ કીધું કે જેને દીકરીઓ વેચાણી, જેને દામ લીધા, જેની વાણી હોય ધૂળી ધાણી કવિ કાગ હોય આવે ના આંગળા, હવે તમારો સાઈ નો પી. હું કામ કે જો તમે દીકરીના પૈસા લેતા હોય તો અમે તમારી આશા હું રાખી, તમારામાં કઈ વાંધો નો સા પીવો જ ક્યાં મારો, હું તમને માર પારે તમને પાવ આવું છે, એમાં કોઈ ના નથી, એમાં કઈ વાંધો નહીં. ભાઈ જો હેમંતભાઈ તમે તમારી દીકરીઓના મૂકતા ન હોય, અમે છે ને મૂકો, એ તો અમે નહીં ખબર હોય. હે હા, તમે તમારી દીકરીઓને જો તમે રૂપિયા નો મૂકતા અમારા છે ને મૂકો, એ તો અમે જાણી છીએ. તમારી જરૂર નથી, તમારે તો દીકરીઓના પૈસા દેતા હોય તો સારું. એક જ દીકરી છે કે 2-3 છે? બરાબર. હે આમાં દીકરી એક જ છે કે 2-3 છે? ઈ તો ભલે મારે 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. બરાબર. મૂળ તમારે તો રૂપિયા હારા એટલે તમે સમજો પહેલા એ ભાઈ મનસુખભાઈ, હા હું તમને શું કહું છું, બરાબર. અત્યારે મારી પોઝિશન ખરાબ છે, 2 મહિના પૈસા મારી સાંભળો તો પછી આપડે આવડા લોકોને જે કઈ દીધી તો દીકરીના પૈસા લીધા છે, આપડે દીકરી બીજે દઈ જાય એની પાટ લઈને દઈ દેવા જોઈએ. મૂડી નહીં કાઢી નહીં. એ લોકો બિચારા હાવ ગરીબ માણસો છે, બરાબર. એ ગરીબ માણસ આને ક્યાં ઘરની ફોર્ચ્યુનરો હાલે છે? આ ગરીબ માણસ આ બધો કડિયા ગમે છે. હા પણ બધા ગરીબ જ છે, પણ હવે 2 મહિના આ 2 ગરીબ છે, બાકી તમે તમારું હલાવી લીધું. એ તમને જે લાગતું હોય છે મનસુખભાઈ, બરાબર. હવે મારું એક કહેવાનું છે, એટલે આને અત્યારે 2 મહિના સુધી દેવો નહીં એવી વાત ફાઇનલ. ના દેહો નહીં એવી વાત નહીં, મારી પાસે અત્યારે છે નહીં, એટલે મારી પોઝિશન નથી, એટલે હું નથી દઈ શકું. પછી આ તમારી જો આપણે ગરીબ માણસ હોય તો આપણે કોઈના પૈસા લેવાય નહીં. શું કામ કે આપણે દઈ શકીએ એવું નથી, તો આપણે દીકરીના પૈસા ન લેવા જોઈએ. એટલે આ જગ્યાએ તમે કદાચ દીકરી દીધી હોય ને તો એ વખતે એવું ન હોય કે આપણે દઈ શકીએ નથી, બરાબર. મારો હાડો રૂપિયા વાળો છે, પણ મેં એમ કીધું મારી દીકરીના પૈસા છે, મારી છોકરી કાલ મેણા બોલે કે તારા બાપા થોડી દીકરીના પૈસા લીધા, એટલે એ તો દીકરીના દલાલા છે ભાઈ. જો કવિ કાગ બાપુએ કીધું કે બાપા જેને પંચમાં પક્ષ તાણી
હા, ઈ તો ઈ ભલે ઈ કાંઈ જે કાંઈ હોય તે બરાબર છે. તમ તારે હું તમને દલાલા કર્યા એ પંચમાં તમને- પગ સાણી જેની વાણી હોય ધૂણી ધાડી કવિ કાકા બાપુ ગોજારા હોય આવે ના આંગણા તમારા આંગણા ગોજારા હોય તમે દીકરીઓના રૂપિયા લીધા એના અમે હારા માણા નથી ઈ કરતા. અમારા આંગણા તમ તારે ભલે ને ગોજારા રહ્યા તમ તારે ગોજારા એમાં બોલ. ક્યાં અમે ક્યાં તમને એ કાંઈ કહે છે કે અમારા આંગણા ગોજારા ગોજારા ઈ એને વાત નથી તમને કાંઈ દલાલા કરતા. કરો આપણો તમે બરાબર. તમારી દીકરી જણી હોય ને આપણી દીકરીને આપણે દલાલા કરીએ ઈ બીજી અપેક્ષા તમારી શું હોય હાલો મને કયો અમે તો આ તો એક સમાજ વતીથી મેં તમને ફોન કર્યો બાકી અમે તો એટલે ભાઈ દલાલા શેના દલાલા પણ એટલે તમે તમારી દીકરીના સાના મુના એટલે હું- પૈસા લ્યો, એમને હું કાંઈ વેચવાને ગયો પૈસા લ્યો તો તમે એને દલાલા દલાલા શેના કરો ભાઈ? છો. હવે ઈ એમને તમારી દલાલા દીકરી શેના છે. પેલા? તો હવે આપણી દીકરીને આપણે દલાલા વેચાણ શેના? કરીને વેચાણ ખત જ કહેવાય હે? જેને દીકરીની કેમ? જેના ઘરે કેમ? સ્ત્રીની એ દીકરીનું ભાઈ માન મારી હોય. વાત સાંભળો ભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે જે કાંઈ હો તે બરાબર તમે સમાજના આગેવાન હો જે કાંઈ હો તે હું તમને ના, ના, અમે તો ઈ ભાઈ નથી કાંઈ કહેતો તમારા બરાબર છે. ચરણોની રજ નહીં, કેમ કે અમે તમારા ચરણો કેમ કે અમે તમારી જેવા આવા માણસ નથી જોયા કે દીકરીના બે ઠેકાણે રૂપિયા લઈ લ્યો બે ઠેકાણે ઓલા પાસેથી લ્યો નાની પાસેથી લઈ લ્યો અને પછી પાછા તમે ગરીબ બની જાઓ આવો ગરીબ મેં પેલા જોયો ઈ તો ભાઈ આમ જો દીકરો અને પાછી પરણા હોય તમારી ને એટલે ભાઈ તો ટેવડ દે દીકરીઓના રૂપિયા લઈ લ્યો અને પછી સમજ્યા? તમારી ટેવડ નથી તમે ગરીબ જ રહ્યો કેમ કે તમે તમારી દીકરીના રૂપિયા મૂક્યા નથી તમારે ક્યાંથી આવક ઈ આવે? અમે ભલે ને ગરીબ રહી તમારે કઈ અમારે કઈ કોથળો કઈ ખાલી નથી કરી જવાનો તમારા મનસુખભાઈ લીધે કોણ કોથરો ઠલવે તમે બરાબર. સમાજમાં આવા દલાલા કરો પણ અમારે તમારા શું લીધે તમારો કોણ કોથરો કોથળાની જરૂર છે અમારે શું તમારે કોથળા અમે ગમે એને મહેનત કરીને લાવીને ખાશું ભાઈ મહેનત કરીને જાઓ તો બરાબર. દીકરીના 70,000 ભાઈ. રૂપિયા સાના મુના લઈ લ્યો ને તમે ક્યાં બરાબર જાઓ? એટલે ઈ વહીવટ તમારે નથી કાંઈ કરવાનો બરાબર છે ઈ વહીવટ અમારે નટુભાઈ નો છે બરાબર આમાં બીજા કોઈ પડવા નથી અમે સમજી લઈશું હવે નટુભાઈ હારે વાત કરો હાલ્યો કોણ નટુભાઈ સાહેબ? બરાબર, હા, અમે હા, સમજી લઈશું. નટુભાઈ હારે વાત કરો ચાલુ રાખો હાલ્યો નટુભાઈ વાત કરો હાલો. હા ભાઈ નટુભાઈ નટુભાઈ નહીં નટુભાઈ નટુભાઈ ક્યાં છે નટુભાઈ બોલાવો નટુભાઈ ક્યાં છે નટુભાઈ બોલું ભલગામ વાળા નટુભાઈ હા આ નટુભાઈ બોલું હાલો બોલો નટુભાઈ શું કરવાનું પૈસા દેવાના કે એમને તમને મેં પૈસા દેવાની ના પાડી છે હા 10 મહિના થયા વધારે ઘણા વહી ગયા હવે મારા એમને ઓલા હે હવે મારા ઓલા ઘણી કરે મારા કરે એમને તમને દેવાની મેં ના પાડી છે હું આ 200 કિલો 150 કિલોમીટર સુલ્યો આવ્યો છું કાલ રાતમાં એ તો ભલે તમે આવ્યા હશો કાંઈ વાંધો નહીં તમે તાર 150 કિલોમીટર નહીં ત્યાંથી 150 કિલોમીટર આણી પાસે આવી આવો બરાબર એક ગવન બાટલો લેતા હોય તમે નજર તમે ગવન બાટલો લેતા હોય તમે નજર ની સામે પી જઈ 10,000 રૂપિયા બગાડ તમારા પૈસા આવી જતા હોય તમે ગવન બાટલો લેતા હોય તમે નજર ની સામે પી જાય સામાજિક કાર્ય કરતા છે ને એને લેતા હોય એની નજર ની સામે પી જઈ કેને એ મારે બરાબર. જોવાનું પીવો કે નો પીવો હા એટલે લેતા આવો તમે તમારા પૈસા જો અત્યારે તરત પચી જતા હોય માણા પાસે તમે દવા લેતા હોય ને પી જઈ હવે હેમંતભાઈ આપણે મારી વાત સાંભળો લમણાના બરાબર. લોકોમાં હવે એક મારું કહેવાનું છે કે આને થોડા દીમાં પૂરું પાડી દો હાટા હપ્તા દઈ દો બરાબર હવે કટકે એમને દઈ દો કેમ કે એક કોણ બોલો દીકરી તમે? દેવી બે તમે? ઠેકાણે પૈસા ન લેવાય આ સમાજની અંદર તમે કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ બોલો છો ને બરાબર હું આજથી તમને 2 મહિને ફોન કરીશ એ લોકોને પૈસા દેવાના તમારે ઘરે બોલાવી લો હું ને તમારે ઘરે આવીશ કાંઈ વાંધો નહીં પણ હવે આવું ન કરતા બીજી દીકરીઓ ન કરે કેમ કે બરાબર છે. સુખ નહીં મળે. આ જે કાંઈ હોય તે બરાબર છે. આ સમજતા નથી સાહેબ આ દીકરીના હામાવાળા મેણા બોલે ને કે તારા બાપા ક્યાં મફત દીધી છે કેમ કે આપણે રૂપિયા લઈએ એટલે દીકરીને મેણા તો હવે દીકરી ઈ બધી વાત તમે છોડી દો આજથી 2 મહિનાની તારીખ મારી દો 2 મહિના તમારા ઘરે પૈસા આવી જશે અને તમારા ઘરે એ લોકોને બોલાવી લેજો ઓકે. બરાબર છે હા હા બાય ભલે હેમંતભાઈ હાલો અને અહીંથી અમારા કદાચ સમાજ વતીથી થોડુંક બોલાઈ ગયું હોય તો ના ભાઈ ના કાંઈ ન બોલાય જાય એ તો તમે સમાજને બધું બોલો છો બહુ સારું બોલો છો એમાં કાંઈ ના નથી મારા વાલા હા કેમ કે અમારે તો હું જ બધાને ઠપકા દેવાના હોય કેમ કે ના અમે ના એ તો તમે બધાને ઠપકા દો એમાં કોઈ કાંઈ વાંધો નહીં દેવાય સમાજને દેવાય અને અમે લેતા નથી એટલે કહીએ છીએ બાકી ના, અમે ના, દીકરીનો સમાજને- રૂપિયો નથી લેતા. અમે સામા પૈસા નથી સમાજને લેતા. દેવાય. હા, ઈ બોલીએ કે એમને નથી બોલતા બોલું ને હા, ઈ અમારી હા, ના, ખાનદાની ના. બોલી હતી એ તો સમાજને દેવાય ના વાંધો નહીં વાંધો બરોબર કાંઈ વાંધો સમાજને નહીં. સમાજને ન દો તાર દ્યો કોને હા ઈ એટલે જ ને આપણે એ વાત સાચી છે ને સમાજને તમે ન દો તાર દ્યો કોને હવે કેદી દેવો ઈ કયો તારીખ બોલો બરાબર આજથી 2 મહિનાની તારીખ મારી દો હા પણ તારીખ બોલો કઈ તારીખે આજથી 2 મહિનાની તારીખ મારી દો આજ જે તારીખ હોય ને એ આજ કેટલી બીજા મહિના તારીખ છે? એક મિનિટ આજ કેટલી તારીખ છે? 6 તારીખ છે હવે 6 8 10 ચોથો છે ને 5 અને 6 7 દેવો ને તો હે 6 7 તારીખે 6 7 હા 7મા મહિને આ કેમ કે હવે આ ચોથો ચાલે 5 ને 6 ચોથો પાંચમો 6 મહિના 6 7 મારો નહીં 4 6 હે? 6 તારીખ 6 2024 આ ચોથો વાળો છે ને હા 4 5 ને 6 2 મહિના એટલે 2.5 મહિના થાય આ હજી 15 દી બાકી છે આના મારી દો તમે તાર 6 તારીખ
ઓકે હાલો તો સારું ભાઈ સાહેબ તમારો દીકરો એટલે આ કોઈ સમાજનું આવું થાય બીજી વાર ન થાય એટલે બીજું કઈ નહીં. ના ના કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, હું આવીશ તમારા ઘરે. આવો આવો નહીં ભાઈ, આવું આવો, એવું અમારા કાંઈ ગરીબ માણસને નથી. ઝૂંપડે તમારી જેવાના બરાબર? પગલા કરો. ના 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 ના, હું આવીશ તમ તાર આવીશ. હા હા હાલો આવો આવીશ હો. ભલે ભલે જય ભીમ કે જય માતાજી આપણે કેમાં કેમાં બરાબર. મેળવીએ? આપણે ગમે એમાં હાલે, જય ભીમમાં હાલે, જય માતાજીમાં હાલે, આપણે ગમે એને હાલે. ઈ ગમે એમાં હાલે એમાં ડાકલિયા કહેવાય. હા. બે માં ની એક બાજુની વાત કરો. જય બરાબર, ભીમ. ગમે એમાં હાલે આપણે. ઓકે ઓકે ચાલો જય ભીમ હો. જય ભીમ. હાલો જય ભીમ. જય ભીમ ભાઈ. બોલો બોલો ભગવાન. ઓળખો છો મને? ઓળખો ને બાપુ, બોલો બોલો. ઓળખો છો? બાપુ તમને તમારી ઓળખાણ તો હોય છે ને બાપુ. બોલો બોલો. મને ઓળખો છો તમે? હા હા. કેવી રીતે ઓળખો? એટલે પેલા હગા નથી તમે. હા હવે હું એમ કહેતો હતો સંજયભાઈ હા બાપુ, હા બોલો બોલો. કે આપણા પેલા જે દીકરીમાં ખુશીબેન હેમંતભાઈ સોલંકી, હા હા હા. હવે એને તો શું છે કે અત્યારે તો એને જ્યાં જૂનું હતું ત્યાં દઈ દીધી. હા હા. હવે આને જે કઈ તમારા હસ્તક ખાનગીમાં 70,000 રૂપિયા તમારા આપણે હેમંતભાઈને આપ્યા છે, હા હા હા. એટલે એ તમારી હાજરી હતી એટલે આ નથુભાઈ ની બધા અહીંયા રામોદ આવ્યા છે. હવે હું મોટભાઈ હું તમને કહું ભગવાન. હા એમાં હું એક નતો, હા અમે 7-8 જણા હતા. હા અને હું એ દીકરી મારી બેન છે ને પરવા બેન, હા એનો ભાઈ છું એટલે હું મામા છું. હા હા ઈ આમાં લખ્યું છે દીકરીના મામા. હું તમને જે વાત કરું મારી સાંભળો મારા બાપ. હમ તો હું મામા છું તો પછી મને હિંમતભાઈ બોલાય, મને કાંઈ તો આવવાનું કઈ છે કામ છે. હવે જે પછી લોકો પૈસા આપ્યા, આપણે ખોટું નહીં બોલવું કોઈનું, હમ બરોબર. મને મારો ભગવાન પૂછે હમ તો પછી એ લોકો વ્યવહાર જે કર્યો ઘરમાં હમ એ નટુભાઈ ને ખબર છે. નટુભાઈ ને મેં વાત કરી હતી હમ અને એ લોકો કંઈક 2 મહિનો કંઈક વધારે કર્યો છે. આપણા નાયકના પટેલ ગરડા જે રહ્યા હા ને દાદા એને 2-3 મહિના થઈ ગયા. ગોવિંદ દાદા, ના હમણાં વધારે કર્યો 2 મહિનાનો. એને હાલમાં એ પાસે સગવડ નથી. આ હું તમને સત્ય જે વાત કરું ને એ વાત જ હોય. અત્યારે હાલમાં એની પાસે સગવડ નથી. એમાં એવું છે સગવડ છે કે નથી, જો આજે મારી સાંભળો આપણે દીકરી દીકરામાં જે વ્યવહાર કરીએ છોકરાના, હા હા હા. વ્યવહારમાં આપણી પાસે હોય કે ન હોય, પણ આપણે કોકના છોકરામાં આપણે 1000 રૂપિયા દીધો હોય તો આપણા છોકરાના લગ્નમાં 2000 દેવા પડે, પછી એની વ્યાજ લઈને દેવા પડે. દેવું પડે મારા ભાઈ દેવું પડે. હા ભાઈ હવે આ તો એક દીકરીના ખાનગી પૈસા છે, આ સમાજ વતીથી લેવાના નથી, આ ખાનગી પૈસા છે. હા હા હા. ના વાત આવી જ તમારી. એટલે આ છે ને સમાજ વતીના પૈસા નથી, આ જે છે એ લીધા એ દીકરી એના ખાનગી પૈસા લેવામાં આવ્યા, એટલે આ તો ખાનગીમાં પાછા દઈ દેવાના હોય. હા ના મેં એમાં હું નટુભાઈ નો ફોન આવ્યો તો પછી અમારા નાયકના પટેલ જે છે ને ગરડા વાળા, એનો ફોન આવ્યો. મેં હેમંતભાઈ ની વાત કરી હતી. મેં જે થાય એ તમારે વ્યવહાર દઈ દેજો ભાઈ. એમાં આપણે કોઈ આપણી સમાજ છે ને કાવડો કાગળ માટે ન ખાય. વાત સાચી છે પણ મારું બરોબર. આપણી સમાજ છે, આપણે કોઈ વસ્તુ આપણે જેને જે થાય એ આપી દેજો ભાઈ. તો મારે હમણાં જો દીકરીનું મારી માતા આપણે હમણાં લેતા હોય, ઈ ગરીબ માણસ હોય એટલે દીકરીના કર કરિયાવર લેવા માટે પુગાણ ન હોય, એટલે પછી 50,000 રૂપિયા હોય. અટાણે છે ને ભાઈ આપણી સમાજની અંદર એવો બનાવ બન્યો છે કે અટાણ 2.5 થી 1.5 લાખ રૂપિયા દેશ લે છે, છૂટાછેડાના 7-8 લાખ રૂપિયા લે છે. ખરેખર આ સમાજનો ભવન ફરી ગયો છે. હા ના સાચી વાત જે છે. દીકરી હામા ઘરે દેવાની છે ઈ ન્યા કણકા ઈ ધીરુભાઈ અંબાણી ને રહીને ભાઈવત નથી હોતા, એ મજૂરી કરતા હોય. હા ના વાત પછી ન્યા દીકરી જાય એટલે આપડા મેણા ટોણા બાલે ઉઠે ને કે આ કાંઈ તાર બાપા મફત નથી દીધી, એટલે ઈ દીકરી માથે દુઃખ વધે, સુખ નો મળે. હા ના વાત. જો તમારી દીકરીને તમે તમારી દીકરીનું આપણો દીકરો હોય કેવો બાપો થઈને પૈસા લે. હા હે ભાઈ તો આ તમારી દીકરી છે ઈ 20 વર્ષની કરી તો એના રૂપિયા લઈને એની માથે હું કામ દુઃખના ભારા ભેગા મોકલો છો? મોટભાઈ મારી વાત સાંભળો. મારા તમારે આઈનું ઓળખાણ નથી. મારા ભગવાન મારી વાત સાંભળો કેવી કે આ લગ્ન ને નક્કી કરી નાખ્યું, લઈ લીધી, એ વ્યવહાર થઈ ગયો અને આપડા લગ્ન જ કરવાના હતા, બરોબર. પછી એમાં આપડે સરાવાળા છોકરો જે રહ્યો ને જમાય, એને છોકરીને દાબ આપ્યો ને ગાળું દીધી ને. તમે મુદ્દો સમજતા નથી. મારી વાત સાંભળો ભગવાન, મારા ભગવાન હું ઈચ્છું છું કે મારે તો 2 હરખા છે. સરાવાળા છે મારા પટેલ હોય ને તો બોલો હું ન્યાય હાલો વાળો માણસ છું. મારે તેની હરખા ને હગાય હરખા. મારે હગું મારો ગમે હોય છે ને મને કાળો સારો સાટો પાશે, એ સમાજ મને નહીં પાય. તો એ લોકો એ છોકરાએ જબરજસ્તી જેમ બોલ્યા ને આ બગડ એમાં થયું. હું તમને હકીકતની વાત કરું છું. આજે મારી સાંભળો
ઈ દીકરીને વાહ દેવાની હતી તો પછી અહીં હગાઈ ન કરાય, એનું મન ન હોય ના તોય. ના ના ક્યાં ના તો બગડેલું થતું ને, ના તો બેને થઈ ગયું પણ હતું. બગડેલું ના હતું પણ એ હરખું થઈ ગયું. હજી સંજયભાઈ તમને ના ના ખબર નથી. હરખું ઉલે છે. હું તમને કહ્યું, આ છોકરાએ જબરજસ્તી ગાળી દીધી અને છોકરા એમ કીધું તને ઓળીને પૂરીને તને મારવાની છે, છોડીને એમ કીધું. એવું રેકોર્ડિંગ આ લોકો પાડી છે. કોઈ ભાઈ સોરી પાડ, છોકરી પાડ, બરોબર. ઈ કાંઈ નથી, અમે એની હારી વાત કરી લીધી, એ બધી હારી વાત કરી લીધી. તમે છેલ્લો ફોન છે તમારો. હા 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 એટલે તમે નિમ કાન કઈ ખબર ને, મેં બધી હારી વાત કરી લીધી. હેમંતભાઈ હારી વાત કરી લીધી. હા એ તમે વાત તો કરી છે ભાઈ, પણ મારું કહેવાનું એવું થયું, છોકરી મને એવું કીધું છે ઈ તો હવે તમે મારી સાથે, જો આજે છોકરીની ઈચ્છા ન હોય પરણે પરણાવ તો ભાઈ પીઠી વારી કરી હોય તો બીજે વહી જાય, લગ્ન હા લેવાના હા એવું બને છે, બને છે. ઈ બાબત છે ને પેલા દીકરીને પૂછીને આ કાર્યક્રમ કરાય. નંબર બીજો કે આપણી દીકરીની ઈચ્છા હોય ન્યા જ એને પરણાવે, જેથી કરીને એને દુઃખ ન આવે. હા આપણા સમાજ તો આવડ્યા તો બિચારા ફસાઈ ગયા, ઈ તો 1,00,000-1,50,000 માં હોઈ ગયા, 70,000 ખાનગી દીધા, કાંઈક નાઈટે જોતા ઈ દીધા, પછી કાંઈક આવડે ને ભાડા ભત્તા થયા. અટાણા આને બધું કર્યા પછી આનું તો સુરસુર્યું થઈ ગયું. તો આ લોકોને કઈ ખર્ચો જ નથી હોય ભાઈ. એનો ખર્ચો થયો હોય તો તમે હજી મુદ્દો તો સમજતા તમે નથી. એનું કહો છો, તમે અમારા સમાજના છો ને બાબુ. હું તો આવ્યા તમે મારી વાત સાંભળો કે એના તમે ખર્ચો કોણ થયો હોય તો તમે બીજો કોણ કોઈ હોય ને. તમે કોણ છો? અમારા સમાજ બધા નહીં. હે તમે કોણ? હું તમારી નાઈટ નો જ બોલું ભાઈ. જય ભીમ. જય ભીમ. હા તો આ કાગડો કાગડે લાઠી ખાય. કાગડો ઈ કહેવત છે. શું કર્યો? તમે કહેવતની વાત નો સાંભળો તો તમે એનું જાણો છો, તો આ લોકો તમારે સમજવું પડે ને બાપુ. એટલે આમાં અમારે શું કરવાનું? ઈ મને કહો, મારે શું કરવાનું? આ 70,000 તમારે કાંઈ ખાનગી દીધે મૂકી દેવાના. તમે મારા ભગવાન છો, તમારે કાંઈ કરવાનું આવે તો એને જે મોલત આપી છે એને હું કીધું કે ગરડાવાળા મોલત જે આપી છે એ આપણે ભરપેટ કરી પણ ઈ દઈશું. ગઢડાવાળાને હવે તમે આખી વાત જ સમજતા નથી. આ છે નહીં, સમાજ વતીથી નથી લેવાના, ખાનગી પૈસા લેવાના છે. એમાં તમે નાઈટના વયસમાં નાખો તો એની નાઈટ જવાબદાર ન હોય. હું સમાજના આગેવાન તરીકે વાત કરું છું તો મને ખબર ન હોય અને આમાં સમાજ ક્યાંય સાક્ષી ન હોય કે તમે ખાનગીમાં વાહ હુણ ઠાઠા વાહ પૈસા જે વાહ હાથ રાખીને લેવામાં આવે એ સમાજને ખબર નથી હોતી. હા હવે અટાણે તમે ફલાણા ભાઈ ઢીકડા ભાઈ ને પૂછડા ભાઈ કયો તો ઈ એકઈ ખબર નથી. આ તો તમારે જે લેવાના ઈ સમાજ વચ્ચે લેવાના ઈ તો પતી ગયું. હા આ લેવાના ઈ તો ખાનગી છે અને એમાં તમે એક જ તમારી હાજરી હતી કે ભાઈ આ ખાનગી પૈસા લેવામાં આવ્યા. એમાં સંજયભાઈ હાર્યા હતા દીકરીના મામા તરીકે અને તમારી રૂબરૂ વાત છે એટલે તમે ફોન કર્યો. તો નાઈટ ને ફોન ન કરી, સમાજના આગેવાનને ફોન ન કરી, કેમ કે આમાં નાઈટ ખબર નથી. આપણો ભાઈ સંજયભાઈ એકલા હતા. પૂછો ભાઈ એ ભાઈને પૂછો, નટુભાઈ ને સંજયભાઈ એકલા હતા. તો કેટલા જણા હતા? પૂછો નટુભાઈ પૂછો. નટુભાઈ ને હું તમે કયો ને નટુભાઈ તમારો ફોન આવ્યો છે નટુભાઈ માંથી, એને પૂછો કેટલા જણા હતા. સંજયભાઈ એકલા હતા. તમે મારી ઉપર ઘોડો કરો છો બાપુ. એ ભાઈ દીકરીના મામા તરીકે તમારી હારે વાત કરું છું. ના મામાના જે તમે તમારી બેન હોય, તમે મામા હો તો તમે ગરીના તમારો અમે મામા હોય તો અમે ચોખ્ખું કહી દઈએ ભાઈ તાર ખાનગી પૈસા લેવાય તમે તાર મામા નહીં, અમે તાર પાણે તું અમારે પાણે ઘરમાં બોટિંગ કરે એટલે શું કરવું ભાઈ નટુભાઈ? અને કેવા મને લગ્ન તારીખ નંબર જે વ્યવસ્થા છે કાગળિયાનો એ પૈસા ખાલી લઈ લેવાતા તો પછી ખાનગી હું કામ લેવા? મારું તો સમાજ વતીથી લઈ લેવાતા ને તો ખાનગી સમાજ વચ્ચે અમારે વધતું નથી આવે બાપુ. સમાજ વચ્ચે અમારે જે સમાજની મારી પાસે રહ્યો ને દેશ 35,500 નો, હા એ દેશ 35,500 નો નહીં, તમે સીધો 1.5 લાખ નો લ્યો ને એટલે નાઈટ ને ખબર પડે ભાઈ 1.5 લાખ રૂપિયા દેશ લીધો છે. હવે સાના મુના 1 લાખ લઈ લ્યો, સાના મુના 1 લાખ લઈ લ્યો 35,000 નો દેશ બતાવો એટલે દેખાડવાને જુદા ને થાવવાને જુદા એવું થાય ને. એમ સવાલ જ નથી ને બાપુ, હાલત છે હાલત છે ને. તો એની કરતા એક કામ કરો ને, હવે તમે ન્યા કણે એકાદી પત્રિકા છાપીને દીકરીઓની હરરાજી કરી નાખો. આ ધંધો ન કરે. ના ચાલે જ છે ભાઈ. તમારા અમારો દેશ અલગ લાગે બાપુ. અમારે આ હર કોઈ ચાલે, ગરીબ માણસ છે. અમારા ગામમાં જેજાજી મલપા લખાભાઈ ઉકાભાઈ ને 7 છોકરીઓ છે બરોબર. ખાનગી વહીવટ કરવી જ છે. 7 છોકરીઓ છોકરો નથી તો કઈ શું કરવાનું બાપુ? કાંઈ વાંધો તો પછી ભાઈ હવે તમે ઈ તો કાંઈ પણ હવે હું તમને કહું એમ કરાય. હવે આમાં શું કરાય ખબર છે? જેવી દીકરી એવા પૈસા કરી નાખાય એટલે માણસો ગમર જ હતો એ કેટલા પૈસા દેવાના નથી. એ બાપુ આપણી સમાજ લઈ છે ભગવાન. ના ભાઈ એ મારા બાપ મારા નાથ નથી એવું બનતું નથી. વસ્તુ બને જ છે. બધાય લે છે એટલે તમે આપણે લેવાનો પતો ધંધો જ કરતા હોય. આપણે હું કામ કહીએ છીએ ભાઈ આપણે આ કરવું છે કે ભાઈ દીકરીને 1 રૂપિયા અમે દઈ છીએ, જેવી દીકરી એવા રૂપિયા. એટલે એ તો મતલબ વેચવાની વાત છે. એટલે એ તો વેચાતી મળે જ છે, બધી સમાજમાં મળે છે. એમાં સમાજનો કોઈ મતલબ નથી. રાણા એકબીજાને એમ જો એ છે મારા ભાઈ, તમે મારાથી મોટા છો, મારા ભાઈ હું તમને આમાં નાના મોટાની વાત નથી. આ એક દીકરી છે. હવે તમે આપણી જણેલી આપણું લોહી ઈને આપણે રૂપિયા લઈ એમાં કાંઈ હું કહું છું ગરીબ માણસ હોય લેવા જોઈએ, એમ નથી કહેતો ન લેવો જોઈએ, મફત પરિણાવો. પણ કાંઈક માપ હોય કે નહીં. અમારા બાજુ લે છે એટલે કાંઈ 1.5 ને 2 લાખ રૂપિયા આ દીકરીમાં જ દુઃખ છે. અમે કાંઈ વાંધો નથી. આ છોકરી આમળા કાઢે છે એનું કારણ શું છે? ત્યાં ઓલા મેણા બોલે છે.
તમે બંધાણમાં હાલ્યા જ નથી, બંધાણમાં ઢોકળો બાજુ તમે હાલો ને ચોટીને ઓલી પાસે, હા, તો ઈ 2 લાખ બીજા રૂપિયા બીજા ભાઈ જો લેતો લેતા હોય છે એ જે દીકરીઓના રૂપિયા જેને લેવા હોય બાકી આપણે 20 વર્ષની કરી તમે 20 વર્ષ સુધી દીકરીએ કામી નહીં દીધું ને પછી દ્યો ઈને પૈસા લ્યો એટલે એ તો બે કોરથી 20 વર્ષ સુધી ઈવડી કઈ ઘરે જ નહીં બેઠી હોય રાંધીને દીધું હોય છે તમારા હગા કુટુંબના હાંસવાય છે અને તમારી દીકરી થઈને જો ઈને તમે મૂકતા ન હોય તમારી આશા શું હોય? હા બરોબર છે, સમાજ આપણી સમાજ છે ને ભાઈ, સમાજ કોઈ ન કરે એ આપણે લીધા હોય એમાં સમાજના આગળ ન કરે તમે દાનવીર છે એ દીકરીને ભાઈ સામે પૈસા દે છે તમે વાત કરી નાખો. બોટાદ જિલ્લો રહ્યો ને, બોટાદ જિલ્લો બીજા બોટાદ જિલ્લામાં લેતા હોય છે તો એવી વાતો થાય ભાઈ જે દીકરીના દલાલા કરે એને અમે કઈ નથી કહેતા ભાઈ હવે તમે તમારી ભાઈ જ છે. ઉભેરો દલાલી વાત નહીં, હામા વાળા હાથ વાતની સાઈડ હોય ને દીકરી જોતી હોય ને તો બેસ કોઈ કાંઠો પકડી લેતા નથી બાપુ. હવે ઈ તો મને ન ખબર હોય કે તમે તો હું તમને કહું છું કેવું કે આમાં વાળાને કાંઠો પકડીને કોઈ પૈસા આપણે એટલે નથી મતલબ તમે તમારી દુઃખની તમે તમારા દીકરીને સુખ જોતા નથી તમે તેની શૈલી જોવો છો. વાત નથી, હું તમને જે કહું મગજમાં ઉતારો આમાં વાળાને એટલે તમે શૈલી જોઈને દીકરી જો છો કાંઈ તમે સુખ જોઈને દેતા નથી તમારે તને શૈલી ઉપડી હોય પૈસા દેવા જો તો એ તો ભાવનગર વાળા આ બધું હાલ જ છે. આમાં વાળા શરીર હોય સાચી વાત. આપણે ઈ આ મને ન ખબર હોય ને કે આ તમે શૈલી જોઈને દીકરી દેશો એમ આ શૈલી જોઈને દીકરી દેશો એ અટાણે ખબર પડી સુખ જોઈને મારે અટાણે જે મારે જે જોવા સારવા આવે ને એ સામેનું ખાનદાન જોઈ કે આનું ખાનદાન કેવું છે આ શૈલી જોઈને દિયો ને એવું અમે અટાણે મેં સાંભળ્યું તમારી પાસે એટલે તમે હારા માણસ તમે દીકરીની શૈલી હોય આ તો તમે દીકરી ઉપર નાખો છો એટલે હું કહું છું આમાં વાળા ઘરે રહે છે ને ત્યારે આ બાપુ કે આમાં વાળા હા ઈ એને ગરજ ના પૈસા તારે ગરજ કેવી છે એ ગરજ જોઈ લેવાની. હા એમ ગરજું જો બીજું આનાથી કોઈક વધારે ગરજ હોય જેવા ગોતવા બીજું હવે ગરજ જોવી પડે ને આમાં તો કેવી કાને ગરજ છે અમારા દિલ્હી નથી દેવાની છે કોઈ બીજા વનમાં નથી જવાનું. બીજા તો કોણ લે બીજા લઈ જાય ઘર નો બાંધે આ તો રૂપિયાથી મળે છે એમાં તો તમારે તો બીજા દે છે બીજા લઈ જાય થોડું દુઃખ લાગે. સમાજમાં અમારે નહીં જવાનું ભગવાન આખી વાત અમારે હવે કદાચ બીજી સમાજ ના લઈ જાય તો તમારે તો રૂપિયાથી મતલબ છે એટલે ક્યાં પછી સમાજ નું અમારે યુઝ કઈ ના રૂપિયાનો કોઈ સવાર જ નથી પણ લઈ લીધા વાત દીધી ન્યાય લીધા ને આવડે નહીં કઈ પા એટલે 2 ઠેકાણે રૂપિયા લઈ લીધા તો આ તો બે આ એક જ દીકરી 2 ઠેકાણે રૂપિયા લેવાના દીકરી એક જ અને 2 જગ્યાએ રૂપિયા લીધા આના હીટર થઈ ગયો તો કોણ એને તો આવડો ન લઈ પૈસા લઈ નો 10,000 રૂપિયા એને પૂછવું પડે ને એને 10,000 રૂપિયા કપડા જોવા લુગડા આવડો મેં વી ગયા તો એ વ્યૂ ભાઈ કોઈ ઘરેથી 5,000 ભેગા કરી વ્યવહાર કરવો પડે એમના કોકના ઘરે ધમકી મારી લઈ જવું વાજબી છે. એલા એ કાકા હું કામ આવું કરો આ ખાનગીમાં પૈસા લીધા છે ને તમે હોબાના કાઢો બચાવના તમને સત્ય કડવું લાગે છે બાપુ આ સત્ય 70,000 લીધા એ સત્ય ને આવડા માંગે છે તો તમારે એ ઘરનો ઢાંકો તો 5,000 તેડાવી તમે ના ગયા એના ઘરે બરોબર. આમાં જે હગા આવે એ આવા દલાલ આવે આમાં હારો હગોય ન હોય કેમ કે તમે હારું હગુય ન મળે કેમ કે રૂપિયાથી તમે દિયો એમાં હારું હગું કોણ મળે રૂપિયા વાળા કોઈ ન થતું આખી સમાજ લઈ ભાઈ આપણે એક સમાજમાં એક રૂપિયો દેવો ન પડે તો એ હારા મારા દીકરી દેવા વાળા દે છે અને જેને રૂપિયાથી દેવી છે એને કઈ હારું હગું ન મળે એને મળે રૂપિયા વાળા અલગ રૂપિયા દઈને છૂટી જાય. એક દાખલો મને બતાવો કે આપણી સમાજમાં પૈસાનો વ્યવહાર તમે હવે ઈ તો સિલો તમે પાડ્યો છે કોણ નથી લેતા ઈ તો સિલો તમે પાડો છો ને તમે ઉદાહરણ દો છો આ તમે લીધા છે અમે કેવું ને અમે લીધા બીજા તમે કહો મૂળ તો તમે જે રૂપિયા લેવા વાળા છો એને ઉદાહરણ દો છો. હારા માણસ દીધું કે દીકરી દેવી હોય તો રૂપિયા નથી જોતા પણ મારી દીકરીને દુઃખ ન થાય એવો તો ભાઈડો એકાદો દાખો કે દુઃખ દેજો લાકડી ખો બાકી રૂપિયા દો એવો ક્યાં દુનિયામાં પડ્યો છે એની જરૂર છે બાકી આવેની જરૂર એમાં એવો દુનિયામાં કોઈ પડ્યો નથી ભાઈ અમારે પડ્યા છે ભાઈ અમારા પડ્યા છે અમારા કુટુંબમાં સાંભળી લ્યો એ અમારા કુટુંબમાં કોઈ દીકરીનો રૂપિયો નથી લીધો સાંભળો ભાઈ ઈ બોલે છે ઈ બોલે છે અમે દીકરીનો પૈસા નથી લેતા ઈ બોલે છે અમે લેતા હોય તો અમે ન બોલીએ કી આપણે સમાજમાં કોઈ એવો પડ્યો નથી સમાજમાં બોલી જાવ સમાજમાં લેવા તમારી જેવા 5 જણા હોય બધા નો હોય એ આપણી સમાજના તમારી જેવા 5 જણા હોય બધા નો લેતા બધા બોલ માં ડોફા મેં નથી લીધા પૈસા કોઈને મેં લીધા પૈસા તમારી વાણી જોઉં કેવી હારી તમે ડોફા થઈ ગયા મેં પૈસા લીધા શું મને ઓલા કશ ના તમે લીધા ને તમે લેવરામ ભેગા હતા ઓલા તો કઈ સરકાર આલું હું પૈસા મેં રૂપિયા નથી દેનો ભાઈ હું નથી લેવા એ ભાઈ હું તો કઉ છું ભાઈ તમે માતાજી નાઈટ ગત ગંગા તમે હારી બુદ્ધિ દે અને દીકરીઓ વેસવા ચાલુ કરો અને એકાદો ખાટો લઈ લો ઇલેક્ટ્રિક ખાટો આવો ઊભી રાખી અને ચોખી લેવાય આ ધંધો ન કરાય
એમને હું મને શું શીખવાડો ઉભો તો બાપા ઇલેક્ટ્રિક કાંટો આવે છે ઓલા બકાલા ને રીંગણા બટાટાનો આવે ને એમાં કાંટો લઈ લ્યો ને કિલા નીચે વેચવાનું ચાલુ કરો બાકી ઓમ ભેગું નહીં એને થાય. વેચવા માંડો તમે છોડ્યું હું નથી વેચવા ના 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 આ તમે માંડ્યો. એટલે જ મેં ફોન કર્યો અમારે આમાં તો અહીંયા વેચાય છે એટલે ફોન કર્યો. એમને મારી છોડી છે એટલે હવે તમારી ભાણેજ તો છે ને હવે તમે ભાણેજીને ભાણેજ લોકો બરોબર છે, ભામણ નહીં ભાણેજ પાડો. ભાઈ. ભાણેજીને પાસે રહીને દલાલા કરો લો. હવે કોઈ કહે છે માલી ચોલી છે હવે સોળી નથી ભાણેજ છે સોળી કરતા તું ભાણેજ તારી ચોળી છોડી- એ આપણે શંકા તું તારી છોડી દલાલા કઈ મન નો કોઈ કહે છે ચાલી ચોલીને ખોલાને. દલાલ એ સુધરી જાવ હરામી નો સુધરી. તો મિત્રો કેવું લાગ્યું રેકોર્ડિંગ કોમેન્ટ કરજો અને મારો વિડીયો શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા રેકોર્ડિંગ જાણવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો.